હેલો ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ડૉક્ટર કાજલ શાહ ફ્રોમ શૌર્ય હોસ્પિટલ. આજે આપણે ચિકન પોક્સ વિશેની વાત કરીશું. બાળકોમાં થતા ચિકન પોક્સ એટલે કે અછબડા યુઝ્યુઅલી લેટ વિન્ટર અથવા અર્લી સમરમાં થઈ શકે છે. વેરિસેલા ઝોસ્ટર નામના વાયરસથી થાય છે. શરૂઆત ફીવર કફ કોલ્ડથી થાય અને પછી શરીર પર દાણા નીકળે. યુઝ્યુઅલી ચેસ્ટ, એબ્ડોમેન અને બેકમાં દાણાની શરૂઆત થાય છે અને પછી એ પેરિફ્રીમાં ફેલાય છે. શરૂઆત નાની લાલ ફુલ્લીથી થઈ અને પાણી ભરેલા દાણા નીકળે છે. ચિકન પોક્સમાં સિમ્પલી એ 7થી 10 દિવસમાં દાણા મટી જતા હોય છે, પણ ઘણા કેસમાં એનાથી ન્યુમોનિયા થઈ શકે છે. બ્રેઇન ઉપર, સ્પાઇનલ કોર્ડ પર ઇન્ફેક્શન થઈ શકે છે. વેરિસેલા ઝોસ્ટર જે વાયરસ છે એ આપણા નર્વ એન્ડિંગ્સમાં રહે છે અને લેટર લાઈફમાં જ્યારે તમારી ઇમ્યુનિટી લો હોય ત્યારે હર્પીસ ઝોસ્ટર નામનું સ્કિન ઇન્ફેક્શન પણ કરી શકે છે. આનાથી બચવા માટે વેક્સિનેશન્સ બાળકોને મુકાવવું જોઈએ. 12 to 15 મંથમાં અમે ફર્સ્ટ ડોઝ ચિકન પોક્સનો આપતા હોઈએ છીએ અને એના 3 મંથ પછી સેકન્ડ ડોઝ અથવા તો 4 to 5 યર્સ પર સેકન્ડ ડોઝ આપવામાં આવે છે. 2 જ ડોઝ ટોટલ મૂકવાના હોય છે. ઇટ પ્રોટેક્ટ્સ અસ ફ્રોમ ધી લાઈફ થ્રેટનિંગ કોમ્પ્લિકેશન્સ ઓલ્સો. ડોન્ટ સેન્ડ યોર ચાઇલ્ડ ટુ સ્કૂલ when there is active infection. It can infect others અને એ ચેઇન પછી ખૂબ જ લાંબી ચાલે છે. એટલે પ્લીઝ ડોન્ટ સેન્ડ યોર ચિલ્ડ્રન ટુ સ્કૂલ એટલીસ્ટ ફોર 10 to 15 days ડિપેન્ડિંગ ઓન ધી રિઝન્સ. જે પણ બાળકને ચિકન પોક્સ થયા હોય એના કફિંગ સ્નીઝિંગથી, એના જે દાણા નીકળ્યા હોય એ દાણા ફૂટે તો એના પ્રવાહીથી બીજા બાળકોને કે બીજા લોકોને એ ઇન્ફેક્શન લાગતું હોય છે. માટે જેને પણ ચિકન પોક્સ થયા હોય એવા બાળકને આઇસોલેશનમાં રાખવું જોઈએ, જેથી કરીને એ ઓછા લોકોના કોન્ટેક્ટમાં આવે. એની બેડની સાફ સફાઈ, રૂમની સાફ સફાઈ પ્રોપરલી કરવી જોઈએ. હેલ્ધી ફૂડ એને આપવું જોઈએ, જેથી કરીને એ એની ઇમ્યુનિટી બૂસ્ટઅપ કરવા માટે હેલ્પફુલ થાય. અને ડેફિનેટલી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જોઈએ. અર્લી કેસ હોય તો એમાં એન્ટીવાયરલ ટ્રીટમેન્ટથી રિઝલ્ટ્સ ખૂબ જ સરસ મળે છે અને વધતા અટકે છે.